ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમે પ્રેક્ટિકલના વિડીયો જોયા હશે, પણ અમને અહીંયા જેટલા વિદ્યાર્થીઓ મળવા આવ્યા એ લોકો બધાને અમે પૂછ્યું ત્યારે એવો એક જવાબ મળ્યો કે અમે બધા વિડીયો નથી જોયા. હવે તમે જ્યારે કોલેજે આવી શકતા નથી અને આપણે ઓનલાઈન જ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભણવાનું છે, ત્યારે તમારી એક ફરજ એ બને છે કે તમારા ઘરે યુટ્યુબમાં તમારા સમયે જે કાંઈ વિડીયો અમે અહીંથી મોકલ્યા છે એને તમે જુઓ. ઓર્ગેનિક પ્રેક્ટિકલ આપણે જોતા હતા. વોટ વી ડીડ ફર્સ્ટ, વી સ્ટાર્ટેડ વિથ ધ વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ and then we started with the organic spotting. Organic spotting that we are going to continue with this practical or this lecture. What we did, you just think over. એટલે કે આપણે અત્યાર સુધીમાં ઓર્ગેનિકના પ્રેક્ટિકલમાં શું કર્યું એ તમને મગજમાં આવવું જોઈએ. શરૂઆતમાં આપણે પ્રાથમિક કસોટીઓ અને રાસાયણિક સ્વભાવ સુધીની કસોટીઓ જોઈ. પ્રેક્ટિકલ બુક પણ અવેલેબલ છે અને તમને પીડીએફ પણ મોકલેલી છે. એટલે જ્યારે પણ તમે વિડીયો જુઓ ત્યારે તમારી પ્રેક્ટિકલ બુક ખુલ્લી હોવી જોઈએ, અધરવાઇઝ તમારી પીડીએફ ખુલ્લી હોવી જોઈએ. યુ હેવ બોથ આઈધર પ્રેક્ટિકલ બુક ઓર પીડીએફ. યુ શુડ કીપ ઇટ વિથ યુ વેન યુ આર ગોઈંગ થ્રુ ધીસ વિડીયો. આપણે રાસાયણિક સ્વભાવ સુધીની વાત કરી. હવે આપણે જોવાનું છે લેસાઇન કસોટી. તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે લેસાઇન કસોટી આપણે શું છે અને શેના માટે કરવાની છે. What is Leysin test and why we should perform this test? We are performing organic practical. So when you go through any organic substance, તમે જ્યારે કોઈ પણ કાર્બનિક પદાર્થ લ્યો ત્યારે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન તો હોવાના છે. ઓક્સિજન શક્ય છે કે કદાચ હોય પણ ખરો અને ન પણ હોય. So you know that any of the organic substance is having carbon and hydrogen. Oxygen may be present or may not be present. So these three elements, we know that in each organic compound these three elements or to this, that compound is having carbon and hydrogen. એટલે કે કાર્બનિક પદાર્થની અંદર કાર્બન અને હાઇડ્રોજન તો હોવાના જ, ઓક્સિજન હોય અથવા ન હોય એવું બને. એટલે આ ત્રણ તત્વોની આપણે વાત ઓલરેડી ખબર છે કે આ ત્રણ તત્વો છે એ કાર્બનિક પદાર્થમાં હશે, અથવા તો ત્રણ પૈકીના કોઈ પણ બે તત્વો છે એ કાર્બન અને હાઇડ્રોજન હશે. ઓકે, સો આફ્ટર ધેટ organic compound is also having nitrogen, sulfur and halogen. We are writing X for halogen, chlorine, bromine, iodine. એટલે કે કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય કે ન હોય એ ઉપરાંત નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન હોઈ શકે. હેલોજનની માટે આપણે X લખ્યો છે, જ્યાં X નો અર્થ કાં તો ક્લોરીન અથવા બ્રોમિન અથવા આયોડિન એવો કરવાનો છે. હવે આ તત્વો એમાં પ્રેઝન્ટ છે કે નહીં એ આપણે જોવાનું છે, અને એ જોવા માટે આપણે જે ટેસ્ટનો ઉપયોગ કરવાના છીએ એને લેસાઇન કસોટી કહેવામાં આવે છે. બરોબર? સો આઈધર નાઇટ્રોજન ઇઝ પ્રેઝન્ટ or sulfur is present or halogen is present. If we want to find this element is present or not, we have to perform Leysin test for this. So what is Leysin test? So it is the detection of nitrogen, sulfur and halogen. How to perform that test and how to detect these elements, that we are going to perform this practical and with the help of total procedure.
આ આખી પ્રોસેસ છે તમને અહીંયાથી ડેમોન્સ્ટ્રેટ કરી અને તમને બતાવવાનું છે કે તત્વ જે તમે કાર્બનિક પદાર્થ લીધો છે એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન છે કે નથી, અને એ તપાસવા માટે જે આપણે ટેસ્ટ કરશું એને આપણે લેસાઇન ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો લેસાઇન ટેસ્ટ શા માટે, why we are going to perform Lessine test, that is known to you. Okay, now how to perform? First of all, I am just explaining all these things and then we will demonstrate you. Now we are performing Lessine test over here. Lessine test કેવી રીતે કરવાની છે એ આપણે જોઈએ. તો Lessine test કરવા માટે સૌ પહેલા તમારી પાસે ફ્યુઝન ટ્યુબ છે એ હોવી જોઈએ. This is known as fusion tube. તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આ જે કાચની ટ્યુબ જેવું દેખાય છે એને ફ્યુઝન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. પછી તમારે લેસાઇન ટેસ્ટ કરવા માટે સોડિયમ મેટલના પીસ જોશે. આટલા બધા પીસ વાપરવાના નથી, આપણે એમાંથી એક ફ્યુઝન ટ્યુબ માટે એક જ સોડિયમનો પીસ લેવાનો છે. વી હેવ ટુ યુઝ ઓનલી વન સોડિયમ પીસ for each and every fusion tube. So how to take it? For that we have to take this filter paper and a sodium piece over here. This sodium piece is kept in a paraffin. આ સોડિયમના કટકાઓ છે એ પેરાફિનમાં રાખેલા છે, કેમ કે સોડિયમ ધાતુ છે હવાના સંપર્કમાં આવે તો સળગી ઉઠે છે. So we are just taking one metal, sodium metal over here, and as it is kept in the paraffin, we are drying it by pressing this way. After drying of this sodium metal, we will keep it or put it in a fusion tube. જ્યારે આ સોડિયમ ધાતુનો કટકો સંપૂર્ણપણે ડ્રાય થઈ જશે, એટલે કે પેરાફિન એમાંથી નીકળી જશે, એટલે આપણે એને ફ્યુઝન ટ્યુબમાં રાખીશું. એટલે એક ફ્યુઝન ટ્યુબ આ જે છે એની અંદર આપણે આ સોડિયમનો પીસ છે એને લઈએ છીએ. આ સોડિયમના પીસને હવે આપણે ટોંગની મદદથી, તમને સાધનો પણ યાદ હશે કે આ તમારો ચીપિયો છે અને એની મદદથી ફ્યુઝન ટ્યુબને પકડી આને ગરમ કરીશું. વી આર જસ્ટ કીપિંગ ધીસ ટોંગ એન્ડ ફ્યુઝન ટ્યુબ વિથ ધીસ સોડિયમ પીસ ઇઝ ઇન ફ્યુઝન ટ્યુબ એન્ડ વી આર હીટિંગ ઇટ અપ ટુ ઇટ બીકમ્સ રેડ હોટ. જ્યાં સુધી આ લાલ ચોળ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનો છે. એ પહેલાં એને લઈ લેવાનો નથી. હવે જો તમને દેખાશે કે આ આખો ભાગ લાલ ચોળ થયો. વેન ઇટ બીકમ્સ રેડ હોટ then only we will take it. So up to this mark we have heated only sodium metal in the fusion tube. Now we will add our substance. And again we will heat it till it becomes red hot. હવે આપણે એમાં પદાર્થ જે આપણને ઓર્ગેનિક સેપરેશન માટે આપ્યો છે એ ઓર્ગેનિક સ્પોટિંગવાળો પદાર્થ છે એ આપણે એમાં એડ કરીશું અને ફરીવાર એ લાલ ચોળ ગરમ થાય ત્યાં સુધી એને ગરમ કરીશું. એટલે ત્યાં સુધી ગરમ નહીં કરો તો તમારી લેસાઇન ટેસ્ટ સાચી નહીં આવે. યુ હેવ ટુ કીપ ઇટ ઇન અ માઇન્ડ ધેટ ઇટ બીકમ્સ રેડ હોટ. હવે આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર ડિસ્ટિલ વોટર છે એ લીધું છે. આ ડિસ્ટિલ વોટર છે એ આ ઓપરેટિંગ ડીશમાં આપણે ઉમેરીશું. ખાસ ધ્યાન રાખજો, તમારે ટેસ્ટ ટ્યુબમાં પાણી લાવવાનું છે એ પણ ડિસ્ટિલ વોટર. આ ઓપરેટિંગ ડીશને તમારે લઈ જવાની નથી. એક ટેસ્ટ ટ્યુબ પાણી ઉમેરી દીધું, આને આપણે લાલ ચોળ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરી અને નાવ વી વિલ એડ ઇટ in this operating dish. What we have done, that we have fused this sodium metal. After it becomes red hot, we have added substance and then again it becomes red hot.
and we are pouring it in this evaporating dish that we have kept 1 test tube distilled water. Now we are using this asbestos sheet. આપણે આ એસ્બેસ્ટોસ શીટનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે જ્યારે આ કાચની લાલ ચોળ ગરમ કરેલી ફ્યુઝન ટ્યુબને અંદર નાખીએ અને એ ઉડે નહીં એટલે પ્રોટેક્શન માટે we are using this asbestos sheet. So we have added one. So again we are taking another piece of sodium metal and we will perform it 3 times. Again we are drying the sodium metal, keep it in a fusion tube and again we are heating it till it becomes red hot. આ પ્રોસેસ છે આ તે દરેક વખતે એક સરખી કરવાની છે. આવી 3 ફ્યુઝન ટ્યુબ છે એ આપણે આ ઇઓપરેટિંગ ડિશમાં ઉમેરશું. જ્યાં સુધી લાલ ચોળ ગરમ ન થાય ત્યાં સુધી આપણે લેવાનું નથી. જો હવે આ એકદમ રેડ હોટ થઈ ગઈ, બરાબર. હવે આપણે એમાં આપણો પદાર્થ છે એ ઉમેરીશું. અને ફરીવાર હીટ ઇટ અગેન ટુ ઇટ બીકમ્સ રેડ હોટ. જ્યારે આ લાલ ચોળ ગરમ થાય ત્યારે બીજા હાથમાં આપણે એસ્બેસ્ટોસ શીટ તૈયાર રાખશું અને આ ઇઓપરેટિંગ ડિશ જેમાં 1 ટેસ્ટ ટ્યુબ પાણી નાખેલું હતું ડિસ્ટિલ વોટર અને આપણે 1 ફ્યુઝન ટ્યુબ નાખેલી જ છે, આ બીજી એમાં ઉમેરી દેશું. આવી રીતે 3 ફ્યુઝન ટ્યુબ છે એ તમારે એમાં ઉમેરવાની છે. પછી આ સ્ટેન્ડ લઈ આ સ્ટેન્ડની સાથે આ બર્નર છે એ નીચેથી તૈયાર કરી અને આના ઉપર આપણે એ રાખીશું એ ગરમ થાય ત્યાં સુધી. એ દરમિયાન આપણે તૈયારી એક કરી રાખશું કે આપણી પાસે ફનેલ છે એ અને ફિલ્ટર પેપર, આને ફિલ્ટર કરવાનું છે. આને ફિલ્ટર કરવાનું છે એટલે આને ફિલ્ટર પેપરને કેવી રીતે વાળશું જરૂર. આ ફિલ્ટર પેપરના પહેલાં 2 ફોલ્ડ કરશું આવી રીતે અને પછી ફરીવાર બીજા 2 ફોલ્ડ કરશું. એટલે ટૂંકમાં આપણે કોન બનાવતા હોય એ રીતે કરવાનું છે. એમાં 3 ભાગ એક બાજુ આવશે અને 1 ભાગ એક બાજુ આવશે. સો બાય ધીસ વે વી આર ફોલ્ડિંગ ધીસ ફિલ્ટર પેપર ટુ ફિલ્ટર ધીસ સોલ્યુશન એન્ડ વી આર જસ્ટ કીપિંગ ઇટ ઇન અનધર ટેસ્ટ ટ્યુબ. Check this, it is bubbling now. એને ઉકાળવાનું નથી, એ ગરમ થાય અને સહેજ વરાળ નીકળે એટલે આપણે લઈ લેવાનું છે. Remember that we are not boiling it, we are just heating till some of the vapor is evaporated from this evaporating dish. After that, yes, just hold it with the tongue and filter it. Now remember, this is a glass, so just keep this in dustbin. Now this solution, what we have filtered, this solution is known as Leysin solution. We will use this solution for the detection of nitrogen, sulfur and halogen.
These three are individual tests, but we have to perform with this Leysin solution. આપણી પાસે જે અત્યારે દ્રાવણ છે એ લેસાઇન દ્રાવણ છે. આ લેસાઇન દ્રાવણની મદદથી આપણે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનની ટેસ્ટ છે એ ઇન્ડિવિડ્યુઅલ કરવાના છીએ. એટલે સૌથી પહેલાં આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર થોડું લેસાઇન દ્રાવણ છે એ લેશું. આ લેસાઇન દ્રાવણ લીધા પછી એમાં તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ છે એ આપણે ઉમેરીશું. આ ટેસ્ટ છે એ તમારી પ્રેક્ટિકલ બુક અથવા તો પીડીએફમાં લખેલી જ છે, એટલે તમારે એ જોતા જવાની છે. સાથે FeSO4નું સોલ્યુશન ઉમેરો એટલે તમને એ લીલા રંગનું છે એ દ્રાવણ જોવા મળશે. અને આ બની જાય પછી એનો છેલ્લો ભાગ છે એ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ અથવા સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરી અને એ ગ્રીન રહે ત્યાં સુધી તમારે એ જોવાનું. જો ગ્રીન રહે તો નાઇટ્રોજન એમાં હાજર છે. બ્લુઇશ ગ્રીન છે કલર તમને દેખાય છે, બરાબર? એટલે એ દર્શાવે છે જો આ કલરલેસ થઈ ગયું હોત, આવું જ આના જેવું જ થઈ ગયું હોત તો નાઇટ્રોજનની હાજરી નથી, પણ આ ગ્રીનિશ બ્લુ અથવા તો રેડિશ બ્લુઇશ કલર તમને દેખાડે છે કે આની અંદર એટલે કે આ પદાર્થની અંદર નાઇટ્રોજન છે એ હાજર છે, બરાબર?